નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 11મી જાન્યુઆરી અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા તમામ દેશવાસીઓ જાણી લે છો કે ઉત્તરાયણના તહેવાર પહેલા એક મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર અનેક પ્રકારની નવી ડિપ્રેશનવાળી અને વાવાઝોડાવાળી ખૂંખાર નવી ડિપ્રેશન સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર સાથે હિન્દ મહાસાગરના અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે એક સાથે ત્રણ નવી ખૂંખાર વરસાદી સિસ્ટમ, મજબૂત સિસ્ટમ પોતાનો મોટો વળાંક લઈને પોતાની દિશા ફંડાવીને હવે પછી ભારત દેશના દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ ગતિ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ ભર શિયાળા દરમિયાન વાદળોના કાળા ડિબાંગ ઝુંડ અત્યારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, શ્રીલંકાના વિસ્તારની સાથે મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની અંદર અત્યારે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર જેમાં ચેન્નઈના વિસ્તારની સાથે મિત્રો તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટકના વિસ્તારોમાં આગામી 3 કલાકની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભર શિયાળા દરમિયાન આભ ફાટવાને લઈને મોટી ચેતવણી છે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો હવે આપણા ગુજરાત રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે? શું મિત્રો ઉત્તરાયણ પહેલા ખરાબ સમાચાર સામે આવશે? કારણ કે અત્યારે ફરી એકવાર બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે એમને લઈને ગુજરાતના ખેડૂતો છે એ ચિંતામાં મુકાણા છે। કારણ કે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌથી પહેલાં મિત્રો આપણે ગુજરાતના હવામાનની અંદર જો વાત કરીએ તો મોટા ફેરફારો આવી રહ્યા છે। શું કરવામાં આવી રહી છે આગાહી? કમોસમી વરસાદ, ઠંડી અને હવે પછી વાવાઝોડાની અસરો અંગે ગુજરાત માટે શું હવામાન સમાચાર સામે આવ્યા છે? ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો બંગાળની ખાડીના ભાગોની અંદર અત્યારે પશ્ચિમી વિક્ષેપોને લઈને હવાના દબાણો વધી રહ્યા છે। ત્યારે નવી સિસ્ટમોનું સર્જન થઈ રહ્યું હોય જેની પણ સંપૂર્ણ વિગત આપણે મેળવીશું। સાથે અત્યારે ગુજરાતની અંદર ઠંડીના ચમકારાની સાથે ભયંકર વધારા સાથે શું કરવામાં આવી રહી છે આગાહી? હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। સાથે અત્યારે તમે જોઈ શકો છો આગાહી એ પણ સામે આવી છે કે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં સક્રિય બની રહેલા ડિપ્રેશનની અસરોને લઈને આવનારી મિત્રો 48 થી લઈને 72 કલાકની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે? કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભયંકર વરસાદને લઈને આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાત રાજ્ય માટે આવનારા 5 દિવસ હજુ પણ અતિ ભારે સાબિત થવાના છે। ગુજરાતની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો હાડ થીજાવતી ઠંડીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની લહેરો ગુજરાત ઉપરથી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરો છે એ પણ વર્તાતી જોવા મળી છે। એટલે કે પશ્ચિમી વિક્ષેપો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પોતાની દિશા બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં સક્રિય બની રહેલી જે મજબૂત ડિપ્રેશનવાળી જે સિસ્ટમ છે કે જે આવનારા 24 કલાકની અંદર લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને કદાચ એ ચક્રવાતની અંદર કન્વર્ટ થશે અથવા તો તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર અસર છે એ વર્તાતી જોવા મળવાની છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આ સિસ્ટમનો મોટો ફેરફાર આવી શકે છે। અત્યારે સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ભયંકર ઝુંડ છે એ મંડરાતા પણ જોવા મળી રહ્યા છે। જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ મિત્રો આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના તંજાવુર છે, પુડુચેરી છે, તિરુપતિ લાગુના વિસ્તારની સાથે કોઈમ્બતુરના વિસ્તારોમાં મેઘરાજા
ભર શિયાળા દરમિયાન તબાહી મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત રાજ્યમાં તોફાની પવનોને લઈને, વરસાદને લઈને, આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં અને હિન્દ મહાસાગર અને ખાસ કે અરબ સાગરના જે ઊંડાણવાળા વિસ્તારોમાં છે કે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. આમ બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર હવે પછી સિસ્ટમની હલચલો છે મિત્રો વધતી જોવા મળી છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ઇમેજ સામે આવી રહ્યું છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી વરસાદી સિસ્ટમોની અત્યારે આગાહીઓ છે કરવામાં આવી છે. અને હવે પછી ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવે. જી હા દર્શક મિત્રો, ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાનો ફેરફાર આવશે. પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આ સાથે ગુજરાતમાં હાલ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિ જોવા મળે છે. ગુજરાતની અંદર અત્યારે અસરો છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. અને સિસ્ટમોની અસરોને લઈને કચ્છના જે ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર ભયંકર ઠંડી પડતી હોય, સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અત્યારે ઠંડીના ચમકારાની સાથે ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. અને હવે પછી ભયંકર ઠંડી પડતી હોય, ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા હોય અને 9થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. ભયંકર ઠંડી અત્યારે ગુજરાત ઉપરથી પસાર થતી હોય. ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ઠંડીની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે મિત્રો ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આમ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર માવઠાને લઈને, કમોસમી વરસાદને લઈને શું કરવામાં આવે છે આગાહી તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતના વિસ્તારોમાંથી અનેક પ્રકારની નવી વરસાદી સિસ્ટમોની સ્ટફ લાઈનો છે એ પસાર થતી જોવા મળી છે. આ સાથે સિસ્ટમોનો જે ઘેરાવો છે એ ગુજરાત માટે અત્યારે ઘેરાયેલી આ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને એની ખાતની અસરો જોવા મળે છે. હવે પછી તોફાન સક્રિય બનતું હોય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર ભેજવાળા પવનો ગુજરાત પર ફૂંકાઈ રહ્યા હોય. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, દક્ષિણ ભારતના ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો. આમ અત્યારે નવા ફેરફારો વાતાવરણમાં આવવાને લઈને ગુજરાતના ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાણા છે. કારણ કે મિત્રો આવનારા 5 દિવસ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે મિત્રો આપણે જણાવી દઈએ તો વર્ષ 2026નું ચોમાસું છે એ કદાચ જૂન મહિનાની 12થી લઈને 16 તારીખની વચ્ચે નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં છે ચોમાસાનું આગમન થશે. તો બીજી તરફ અત્યારે ગુજરાતમાં જે શિયાળાની ઠંડી જોવા મળે છે, આ સાથે વાદળોના અને ખાસ કે માવઠાને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ કયા વિસ્તારની અંદર જોવા મળ્યો છે, શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મિત્રો આપણે ક્લાઉડ વિશે વાત કરીએ, વાદળિયા વાતાવરણ વિશે વાત કરીએ તો બેંગલુરુ છે, મદુરાઈના વિસ્તારની અંદર, પુડુચેરીના વિસ્તારની સાથે તામિલનાડુના ક્ષેત્રની અંદર અત્યારે સક્રિય બનતી ડિપ્રેશનવાળી સિસ્ટમોની ભયંકર અસરો સંપૂર્ણ વિસ્તારોમાં આવનારા 24 કલાકની અંદર ભયંકર સાબિત થવાના છે. અને શક્યતા પણ એવી દર્શાવવામાં આવી છે કે હવે પછી આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી શકે છે, કયા વિસ્તારની અંદર કેવી અસરો પહોંચાડશે, આપણે નકશાઓ વિશે વાત કરીશું. આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો દક્ષિણ ભારતના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી છે દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના ભાગોમાં ઉથલપાથલ શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હવામાન વિભાગ તરફથી મિત્રો સેટેલાઇટ ઇમેજ સામે આવ્યું છે, તમે જોઈ શકો છો. ખાસ કરીને જાણી લેજો કે અત્યારે ભયંકર ડિપ્રેશન બંગાળની ખાડીના આ તટીય ક્ષેત્રની અંદર, જેમાં પણ ખાસ તમે જોઈ શકો છો શ્રીલંકાના તટીય વિસ્તારની અંદર મજબૂત ડિપ્રેશન સક્રિય બની રહ્યું હોય, તોફાની અસરો દર્શાવી રહ્યું હોય, સિસ્ટમનું મિત્રો જોર છે એ અસર દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને તામિલનાડુ છે એના જે દરિયાઈ કાંઠાના ભાગો છે માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. વાતાવરણમાં મિત્રો અત્યારે 70થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને હાલ તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો વાદળોનું ઝુંડ અને આ જે વરસાદી સિસ્ટમ કે અત્યારે જે ડિપ્રેશન
કેટેગરી સુધી મજબૂત બની છે. દરિયાની બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું આ ડિપ્રેશન દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સિસ્ટમોની અસરોને લઈને સંપૂર્ણ હવામાનની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે સક્રિય થઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આ તમામે તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો રીતસરનું અત્યારે માવઠું કહી શકાય કે અત્યારે ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર આપણે રેન અને ઠંડર વિશે વાત કરીશું. વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદની જે શક્યતા છે એમના વિશે વાત કરીશું. સાથે હાલ તમે જોઈ શકો છો લાઈવ સંપૂર્ણ હવામાનની અંદર માહિતી મેળવીએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ તરફથી આમ સમગ્ર ભારત દેશની અંદર આવનારી 24 કલાકની અંદર આ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ભારતના વાતાવરણમાં ફેરફાર આવશે. દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારો છે એમની અંદર જો મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ છે પોતાની અસરો દર્શાવી રહી છે. પોતાની અસરો આ વરસાદી સિસ્ટમ દર્શાવવાની સાથે સાથે આ સિસ્ટમનું જોર દક્ષિણ ભારતના જે તટીય વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. અને હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે આ સિસ્ટમ હવે પછી પોતાની દિશા ફંટાવીને શું ગુજરાત રાજ્યને અસર કરશે? શું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના વિસ્તાર છે, મદુરાઈના વિસ્તારની અંદર બેંગલુરુ બેંગલવી સાથે કર્ણાટકનો વિસ્તાર છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો પુડુચેરીનો વિસ્તાર છે, નોઈડા છે, વિશાખાપટ્ટનમના જે ભાગો છે, હૈદરાબાદ છે, ભુવનેશ્વરના વિસ્તારોને અસર કરશે. એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ત્યારે સંક્રમણ થઈ રહ્યું હોય અને આવનારી 3 કલાકની અંદર મિત્રો જો નજર કરવામાં આવે તો ભૂક્કા કાઢતી હોય વરસાદી સિસ્ટમ તેવા દ્રશ્યો પણ સામે આવશે. ભયંકર અસરો આ વરસાદી સિસ્ટમને જોવા મળવાની છે. તમે લાઈવ પણ જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો છે એ આ એટલા વિસ્તારો છે જ્યાં મિત્રો વાદળિયું વાતાવરણ રેન અને ઠંડરની પણ જે શક્યતા જાહેર કરવામાં આવી છે. ક્લાઉડ વિશે વાત કરીએ તો એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે ઠંડીનું પ્રમાણ વધ્યું. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જે દક્ષિણ ભારતનો ભાગ છે જેમાં પણ બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં આવનારા 3 દિવસ સુધી સિસ્ટમની સતત અસર દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર જોવા મળવાની છે. મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે જેના કારણે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રોની અંદર માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જેમાં શ્રીલંકા છે, મદુરાઈના વિસ્તારની અંદર, ચેન્નઈ તામિલનાડુના વિસ્તારની અંદર દરિયાની અંદર અત્યારે ભયંકર મોટા મોજા છે ઉછળી રહ્યા છે. તોફાની દરિયો બન્યો છે. 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની તીવ્રતાની સાથે માવઠું અને હવે પછી કમોસમી વરસાદ અને શિયાળા દરમિયાન વરસાદની શક્યતા છે જોવા મળે છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે અને નવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો લાઈવ ક્લાઉડ વિશે વાત કરવામાં આવે તો ગઈકાલે વરસાદી સિસ્ટમ થોડીક નબળી હતી પરંતુ આજે આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર મજબૂત બની છે. ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચીને ભારતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ ત્રાટકેલી છે. જેમાં પોંડુચેરી છે, સાથે તમે જોઈ શકો છો ચેન્નઈ છે અને પુડુચેરીના વિસ્તારની સાથે આ તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે અત્યારે વર્તાતી પણ જોવા મળી રહી છે. આમ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે એમ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધી છે. અતિ ભારે વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના જે વાદળાઓ છે એ બંધાઈ રહ્યા છે. એમની અસરો છે તે સમગ્ર ભારતના દક્ષિણ ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે એ અત્યારે વર્તાતી જોવા મળે છે. બંગાળની ખાડીમાં જે ખાસ કરી મિત્રો સાઉથ વેસ્ટ દિશામાં ઉદ્ભવેલું લો પ્રેશરવાળા વેલમાર્ક લો પ્રેશરમાં અત્યારે આ વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હોય તેવા આંકડા સામે આવ્યા. અને આ સિસ્ટમ શ્રીલંકાના દરિયાકાંઠેથી માત્ર જ્યારે 70 કિલોમીટર દૂર હતી ત્યારે શ્રીલંકામાં તોફાની પવનો ફૂંકાણા હતા. અને અત્યારે જે રીતનું હવામાન જામ્યું છે એને લઈને મિત્રો જો નજર કરવામાં તો સિસ્ટમ છે જ્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી માત્ર 70 કિલોમીટર હતું ત્યારે આગામી કલાકોને લઈને શું આ સિસ્ટમ છે શ્રીલંકાના વિસ્તારોની અંદર ત્રાટકવાની હતી. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ભારતના દરિયાકાંઠાના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ લેન્ડફોલ થઈ છે. સિસ્ટમની અસરોને લઈને તામિલનાડુના ક્ષેત્રની અંદર ભારે ચેતવણી છે. ભયંકર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે. ખાસ મિત્રો વરસાદનું જોર ફરી એકવાર વધવા લાગ્યું છે એ તમે લાઈવ જોઈ શકો છો. બંગાળની ખાડીના જે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની
વરસાદી સિસ્ટમનું દબાણ વધ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હળવું માવઠું પોતાની અસરો દર્શાવી રહ્યું છે. અને આ સાથે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રના દરિયાની અંદર જો નજર કરીએ તો અરબી સમુદ્રમાં જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય ત્યારે આપણા ગુજરાતના હવામાનની અંદર ફેરફાર આવતો હોય છે. જ્યારે મિત્રો કેરળના વિસ્તાર છે, જે અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ જે વિસ્તારો છે, નિકોબારના વિસ્તારો છે, ત્યાં પણ વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયામાં પણ એક નવું લો પ્રેશરવાળું છે એ વરસાદી સિસ્ટમ આક્રમણ થવાની છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક નથી આવવાની, પરંતુ ઓમાનના વિસ્તારો તરફ આગળ વધશે. અત્યારે મિત્રો જો તોફાની પવનોની લહેરો છે એ અરબ સાગરના દરિયાની અંદર છે એ મકર સંક્રાંતિના તહેવાર પછી બનશે, જ્યારે ગુજરાતમાં ઠંડીમાં એકદમ ભારે વધારો થશે. અત્યારે સિસ્ટમ શ્રીલંકાના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. ખાસ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીને આ રીતે છે પસાર થશે, એટલે કે બંગાળની ખાડીમાંથી આગળ વધીને દક્ષિણ ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધીને અરબ સાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ છે એ આગળ પહોંચી શકે છે. આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. ખાસ કે બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર પહોંચ્યા બાદ ધીમે ધીમે નબળી પડતી જોવા મળી છે. જોકે હાલ કોઈ વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં નથી આવી. આ સિસ્ટમ છે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર લેન્ડફોલ થવાને લઈને મોટી શક્યતા છે દર્શાવવામાં આવી છે, જેની અસરને લઈને પવનની તીવ્રતામાં સામાન્ય વધારો થયો છે. હજુ પણ તોફાની પવનો ફૂંકાઈ શકે છે તેવા સમાચાર છે. અને મિત્રો મોટી આગાહી પણ દર્શાવવામાં આવી છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થયું છે, આમ ઉત્તર ભારતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ કમોસમી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ગુજરાતમાં મિત્રો મકર સંક્રાંતિ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, સાથે શું ગુજરાતમાં ફરી એકવાર ડબલ ઋતુનો અનુભવ થશે? કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ઠંડી ભારે વધારો થયો છે, પરંતુ હવે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થશે. ત્યાર પછી હવે જો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયા તરફ આગળ વધશે, એટલે કે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયામાં, અને અરબ સાગરના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધશે. તો આ રીતે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. તો દરિયાકાંઠાના ભાગોમાં 30થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. એવા પણ મિત્રો અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે અત્યારે જે રીતનું હવામાન જોવા મળી રહ્યું છે, મિશ્ર ઋતુવાળું ગુજરાતનું વાતાવરણ જોવા મળ્યું છે. ઉત્તર ભારતના ભાગોમાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તાર અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે, જ્યારે કચ્છના નડિયાદમાં તાપમાન છે એ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.